ॐ स्नवतु सहनौ तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्री गुरुभ्यो नमः। हरिः ॐ। શ્રુતિઓમાંની અગત્યની શ્રુતિ એટલે કઠોપનિષદ. અદ્ભુત અલૌકિક સંવાદ એટલે યમરાજ, અને યમરાજ એટલે મોટામાં મોટા ન્યાયાધીશ જેને કહેવામાં આવે છે તે. જગતનો મહાન ન્યાયાધીશ હોય, સૌ પ્રથમ ન્યાયાધીશ હોય યમરાજ છે. કારણ કે જેવા જેવા કર્મ કર્યા હોય તેવું જ ફળ બધાને આપે છે. પુણ્ય અને પાપનો નજારો કરી માપ રાખી એ પ્રમાણે ફળ દરેકને મળતું હોય. એમાં ક્યાંય અન્યાયની શક્યતા નથી. લાંચ રૂશ્વત જેવું યમલોકમાં હોતું નથી. સગા વાલાનો ભેદ હોતો નથી. એ યમરાજ વલ્લી 3ની પૂર્ણાહુતિ નિમિત્તે આજે જે વાત કરે છે, ઇતિહાસની નહીં, પુરાણની નહીં, શાસ્ત્રોની નહીં, મારી નહીં, આજે તમારી વાત કરે. દરેકને જ્યારે પોતાની વાત થતી હોય ત્યારે ગમે કે મારા વિશે બીજો માણસ કંઈ કહે છે અને કેવું કહે છે. એના પર આપણે જઈશું. મંત્ર 16. नाचिकेतमुपाख्यानम् मृत्युप्रोक्तः सनातनम् उक्त्वा श्रुत्वा च मेधावी ब्रह्मलोके महीयते। નાચિકેતો ઉપાખ્યાનમ. નચિકેતાનું આ એક ઉપાખ્યાન છે, સ્ટેટમેન્ટ છે, સંવાદ વિનાની એક વાત છે. નાચિકેતમ ઉપાખ્યાનમ મૃત્યુ પ્રોક્ત સનાતનમ ઉક્ત્વા શ્રુત્વા. ઉક્ત્વા એટલે જે કહેવાયેલું હોય તે, શ્રુત્વા જે સાંભળવામાં આવેલું હોય તે. ઉક્ત્વા શ્રુત્વા ચ મેધાવી બ્રહ્મલોકે મહીયતે. જે સાંભળનારો છે તે અને કહેનારો છે તે, એ બંનેની વાત છે, પણ એમાં વિશેષ કરીને શ્રોતાની વાત છે. જે સાંભળનારો છે એની વાત છે. જે વક્તા છે એ સામાન્ય છે, શ્રોતા અસામાન્ય છે. એવી વાત અહીંયા કંઈક ઊંધી વાત કહેવામાં આવી. અત્યાર સુધીમાં શ્રોતા માટે કંઈ કહેવાયું નતું. આજે આ ત્રીજી વલ્લીને અંતે શ્રોતાના ગુણગાન ગાવામાં આવે. સ્તુતિ શ્રોતાની છે. તમે કોણ છો, કેવા છો ને કેવા થશો એની વાત છે. તો શ્લોક નું શ્રવણ કર્યું. ત્યારબાદ આપણે હવે શબ્દાર્થ સમજી પછી તત્વાર્થ ઉપર જઈશું. નાચિકેતમ ઉપાખ્યાનમ એટલે નાચિકેતમ એટલે નચિકેતા દ્વારા પ્રાપ્ત. નચિકેતાને શું મળ્યું? નચિકેતાએ કોનું શ્રવણ કર્યું અને એવા શ્રવણથી નચિકેતાને શું થશે એવી વાત ઉપનિષદ આજે આપણને સમજાવે. નાચિકેતમ ઉપાખ્યાનમ એટલે નચિકેતા દ્વારા પ્રાપ્ત આખ્યાન કથાને.
આખ્યાન એટલે કથા, પણ કઈ કથા? જે નચિકેતાએ સાંભળી છે તે કથા. નચિકેતા દ્વારા પ્રાપ્ત આખ્યાન કથાને, કથા કો કે આખ્યાન કો વાત કરી, યમરાજા દ્વારા કહેવાયેલી આ આખ્યાન કહેતું તું કોણ? યમરાજા. સાંભળતું તું કોણ? નચિકેતા. એટલે નચિકેતાએ જે આખ્યાન, નચિકેતાએ જે કથાનું શ્રવણ કર્યું એની વાત એ સમજાવવામાં આવે છે. એ આખ્યાન, એ પ્રવચન, એ સંદેશ, એ આદેશ, એ ઉપદેશ કેવો હતો, કોના દ્વારા કહેવાયેલો, એ બધી ચર્ચા અહીં કરવામાં આવે છે. નચિકેતા દ્વારા પ્રાપ્ત આખ્યાન કથાને યમરાજા દ્વારા કહેવાયેલ સનાતનમ ઉક્તવા. સનાતન, આ ઉપદેશ કેવો છે? સનાતન. આખ્યાન કેવું છે? શાશ્વત. આ કથા કેવી છે? અમર કથા. એટલે નચિકેતાએ જે શ્રવણ કર્યું એ આખ્યાન, એ કથા, એ પ્રસંગ અજર અમર અવિનાશી છે. અને એમાં જે વર્ણન કરવામાં આવ્યું છે એને બાબતમાં કહ્યું અહીંયા કે નચિકેતા દ્વારા પ્રાપ્ત આખ્યાન કથાને યમરાજા દ્વારા કહેવાયેલી કથાને સનાતન ઉપદેશ માનવામાં આવે છે. સનાતન, શાશ્વત, અજર, અમર એવો ઉપદેશ માનવામાં આવે છે. અને એ ઉપદેશ નું વર્ણન કર્યું યમરાજાએ. એટલે યમરાજાએ સંભળાવીને વર્ણન કર્યું, નચિકેતાએ શ્રવણ કરીને વર્ણન કર્યું. અને આવું બીજા લોકોએ સાંભળ્યું. નચિકેતા ને યમરાજે શ્રવણ કરાયું. અને એ તમારા જેવો શ્રોતા પાછો ઘેર જઈને સગાવાલામાં પ્રેમ હોય તો, સગાવાલાના ઉદ્ધારની ઈચ્છા હોય તો, નહીતર હવનું ફોડ છે મારે હું. ઘણી વાર બેન જઈને કે મેં તો 1000 વાર કહ્યું કે એક વાર તો આવો. નથી સાંભળે, ના સાંભળે તો ના સાંભળે, એવું નહીં. પણ જો નચિકેતાને યમરાજે કહ્યું, એ યમરાજની વાત નચિકેતાએ સાંભળી અને જો બીજાને પણ એ કહેશે તો એનો ઉદ્ધાર થશે. અને મૂંગે મોડે બેસી રહેશે તો કઈ નહીં. એટલે આવું વર્ણન છે. સનાતન ઉપદેશને વર્ણન કરીને અગર શ્રવણ કરીને મેધાવી પુરુષો, કાં તો આવું સાંભળી અને મેધાવી એટલે બુદ્ધિ વાળા લોકો જો બીજાને કહેશે તો કલ્યાણ થશે. બીજાને નહીં કે, પોતે એકલો સાંભળી અને જે સાંભળ્યું છે એના પર મનન ચિંતન કર્યા કરશે તો એનું પણ કલ્યાણ થશે. અને એવા મેધાવી અને બુદ્ધિવાળા પુરુષો બ્રહ્મલોકમાં મહિમાન્વિત થાય છે. બ્રહ્મલોકમાં મહિમાન્વિત થાય છે. આજે યમરાજના મોડે તમે સાંભળો છો, યમરાજ આવું કહે છે કે આ કથા સાંભળી અને બીજાને કહેશો તો સારું, નહીં કહો પોતાની અંદર રાખી અને એના પર મનન કરશો તો શું થશે? બ્રહ્મલોકમાં મહિમાન્વિત થશે. તમે ક્યાં જશો? બ્રહ્મલોકમાં. આ ભાષાંતર માત્ર. હવે એના પર ચર્ચા કરીશ કે આટલા દિવસો અહીં આવી અને કલાકો તમે બગાડ્યા નથી. તમે તમારું નહીં, તમારા સંપર્કમાં આવેલા કેટલાયનું કલ્યાણ કરશો. અત્યારે સમય બદલાઈ ગયો, લોકો પાસે ટાઈમ નથી. બાકી ભારતનો સમય એવો હતો, કોઈ પણ ઘરમાં કોઈનું પણ મૃત્યુ થાય ને ત્યારે સત્યનારાયણની કથા નહીં બેસાડવાની. એ તો વાર્તાઓ ચીરા ચાલુ છે. કઠોપનિષદની કથા ચાલતી. એ પછી બધું ભૂલાઈ ગયું ને, સંસ્કૃતિ ભૂલાઈ ગઈ.
શું કરવું લોકોને ખબર નથી. અને કે ભાઈ કઠોપનિષદની કથા રાખીએ કોઈના મૃત્યુ પછી તો કેટલો સમય જાય, બહુ દાડા થાય, એ પંચાયતમાં કોણ પડે એમ કે એના કરતા સત્યનારાયણ કથા કરજો ને. પણ કે એ કથા આને ઘેર મરી ગયા તારી હતી, પેલા ત્યાં મર્યા તારી હતી, અમને ગોખાઈ ગઈ છે પેલી સત્યવતી ને પેલી કલાવતી લીલાવતી. એટલે હવે અમારે નથી જવું એવું નહીં, સંસારમાં છીએ, વ્યવહારમાં છીએ, સગાવાલામાં રહીએ છીએ, એ વટ વ્યવહારમાં જવું તો પડે. શેના માટે? આપણું પુણ્ય થાય એટલે નહીં, પેલાને ખરાબ ના લાગે એટલે જવું પડે. તારે એમ કરો ને, ટેલિફોનથી પૂછો કયો ચાલે છે ત્યાં, પછી એમ કે પ્રસાદને કેટલી વાર છે, અને જો યજ્ઞ કર્યો હોય તો નારિયેળ ઉમાયું કે નહીં, ના ના હજુ તો કે અડધી, તારે નારિયેળ ઉમાવવાનું છે ત્યારે જઈને હાજરી આપીશું. એટલે પછી એવો સમય આવ્યો આપણા સમાજમાં કે નારિયેળ ઉમાય ત્યારે જવાનું, અથવા કથા ચાલતી હોય, કથા બધાને મોડે હોય, લીલાવતી બધી સમયના અભાવે આવું થયું. બાકી યમરાજ કહે છે એ અગત્યની વાત છે. કોઈના પણ ઘરમાં એ જમાનામાં મૃત્યુ થાય કોઈનું એટલે કઠોપનિષદની જ કથા કહેવામાં આવે. કેમ? એમાં જીવાત્માને જવાની વાત છે. એમાંથી થોડીક વાત લઈ અને ભગવદ્ ગીતાના 15મા અધ્યાયમાં કહેવામાં આવી. એટલે કેટલી ચટણી હોય એવી ભોજનમાં, એટલી જ વાત કઠોપનિષદમાંથી 15મા અધ્યાયમાં કહેવામાં આવી. મમેવ આવશો જીવલોકે જીવભૂત સનાતન કરી. મુખ્ય તો અહીં છે. એટલે મેં સમજાવવાનો પ્રયાસ કર્યો. ખરેખર તમને જ્ઞાન ઉપલબ્ધ થયું હોય થોડું ઘણું, પણ ખરેખર તમે તમારા સગાવાલાના કલ્યાણ માટે, સદગતિ માટે પ્રાર્થના કરવા માંગતા હો તો એવા ઘરોમાં આજે પણ અમુક ઘરો છે એવા, અને સૌથી નજીકમાં નજીક એવા ઘર શોધવા સિદ્ધપુર જવું પડે, જ્યાં વધારે કર્મકાંડી લોકો રહેતા હતા. અને એક બાપુ હતા બહુ મોટા સિદ્ધપુરની, સરસ્વતીના નદીના કિનારે જીવનભર તપશ્ચર્યા કરી. નામ ખબર છે? દેવશંકર બાપુ. હું હિમાલયમાં હતો અને એમને કાગળ આવ્યો કે બ્રહ્મચારીજી, હું બ્રહ્મચારી હતો, તમારી સાથે તમારે સામે વાર્તાલાપ કરવો છે. એટલે મેં કહ્યું હું તો વર્ષમાં એક જ વાર, આ આશ્રમ નતો મનન, હું તો વર્ષમાં એક જ વાર ઉતરું છું, જ્યારે નીચે આવીશ ત્યારે તમને મળીશ. આજે પણ મને અફસોસ છે કે એવા મહાત્મા જોડે હું રૂબરૂ વાર્તાલાપ ન કરી શક્યો. કર્મકાંડી ખરા, પણ પછી જેમ ધીરે ધીરે બધાને જ્ઞાન થતું જાય. ડોંગરે જેવા ડોંગરે મહારાજ કે જેને સાંભળવા લાખ મળતી કથા હોય, એણે બી છેલ્લી વખતે સંન્યાસ લીધેલો. બહુ પુણ્યશાળી કોઈ હોય કે જેને સંન્યાસ લેવાનું મન થાય. આ તમે બધા વાનપ્રસ્થ વાળા ઘણા બેઠા છો, પણ તમને સંન્યાસ આશ્રમમાં પ્રવેશ કરવાનું મન થાય? ક્યારે થાય? અનેક જન્મોના પુણ્ય કર્મ ભેગા કર્યા હોય તો થાય. રિટાયર થઈ જઈએ ને પછી એમ થાય કોઈ જગ્યાએ પાર્ટ ટાઈમ નોકરી લઈ લઉં. એમ થાય કે આખો દડો ચલો 2 કલાક કોઈ જગ્યાએ સેવા મળતી હોય તો કેમ? મારે મારા મનને એંગેજ કરવું. જીવનનું શ્રવણ કર્યું ના હોય એટલે મનને એંગેજ કેવી રીતે કરો? તમે તમારા મન પાસેથી શું કામ લેવું એ તમને ખબર જ નથી. એનું દુઃખ અત્યારે નહીં સમજાય, રિટાયર થશો ત્યારે સમજાય. એનું દુઃખ અત્યારે નહીં સમજાય, પણ જયારે 2 માંથી 1 થશો ને ત્યારે સમજાય. અને યાદ રાખજો, કોણ પહેલું જશે તમને ખબર નથી. બેન વિધવા થશે ને તેના માટે આકરું નહીં પડે, પણ જો પુરુષ વિદુર થયો તો સમજી લેજો ને 12 વાગી જવાના. કારણ કે એને તો પેપર વાંચતો હોય, એ પાણી લાવજે, ટેવ પડી ગઈ. જો
પેલામાંથી બ્રશના ટૂથપેસ્ટ લાવતો, એ જ્યાં બેન પેપર વાંચે છે એની નજીકમાં બાથરૂમ છે, એટલે એને માટે બહુ આઘું પડશે. એટલે પૂરી ઉંમર હોય ને એના કરતા એ લોકો તરત મરી જતા હોય પત્ની ગયા પછી. મનને એંગેજ કેવી રીતે કરવું એ લોકોને ખબર નથી. અને અમે કહીએ પુરુષોને નથી સાંભળવું, મોટા ભાગે બહેનોને સાંભળવું હોય. ટૂંકમાં હું સમજાવવા શું માંગુ છું ધ્યાન રાખજો. આ ટ્રાન્સલેશન બાદ હવે તત્વમાં આપણે આગળ જઈએ. એવું કહ્યું મંત્રની અંદર, નાચિકેત મુપાખ્યાનમ મૃત્યુ પ્રોક્ત સનાતનમ ઉક્ત્વા શ્રુત્વા ચ મેધાવી. ઉક્ત્વા એટલે ઉપાખ્યાન કહેનાર, ઉક્ત્વા એટલે કથા કહેનાર, ઉક્ત્વા એટલે પ્રવચન કરનાર. એટલે અહીંયા યમરાજા પોતે દેવાધિદેવ જેને કહેવાય, જો યમરાજ ના હોત ને તો મૃત્યુ ને પુનર્જન્મ ને પુણ્ય ને પાપ આવી વાર્તા કોઈ ના કહ્યું હોત આપણને. આ તો નચિકેતાને નિમિત્ત બનાવી અને આપણને સમજાવવામાં આવ્યું. કોઈ દેવતા એવું સમજાયું નથી 33 કરોડમાં. આ પહેલો દેવતા એવો છે. આ નિમિત્ત કોને બનાવવામાં આવ્યો? નચિકેતાને. અને સ્વરૂપ શેનું આપવામાં આવ્યું? કર્મકાંડનું. અને કર્મકાંડના સ્વરૂપે શેની વાત કહેવામાં આવી? દાનની. માદલી ગાયો દાનમાં આપવામાં આવે. આપણે જે વસ્તુ નકામી થઈ ગઈ એ કોઈ નહીં આપવાની. આટલી મોટી નરમદારી ફેંકી દેજો. હળેલી વસ્તુ નહીં આપવાની કોઈને. જૂની નહીં આપવાની, ફાટેલી નહીં આપવાની. અને ફેશન બદલી ગઈ હોય એવી પણ નહીં આપવાની. તો ટૂંકમાં મહત્વ દાનનું લઈ લોક કલ્યાણ માટે નચિકેતાએ ઉપનિષદોના રહસ્યનું ઉદ્ઘાટન કર્યું. અને એમાં શબ્દ આવ્યો ઉક્ત્વા, એટલે ઉપાખ્યાન કહેનાર, કથા કહેનાર, વક્તા. અને બીજો કોણ? શ્રુત્વા. ઉક્ત્વા શ્રુત્વા. શ્રુત્વા એટલે શ્રોતા. ઉક્ત્વા શ્રુત્વા આ બંનેનો મહિમા અહીં ગવાય. બહુ ઓછી જગ્યાએ શ્રોતાની વાત કરવામાં આવે. આજે તમારી વાત કરવામાં આવી શ્રોતાની. ઉક્ત્વા શ્રુત્વા એટલે વક્તા અને શ્રોતાનો મહિમા ગવાય. વક્તાની સ્તુતિ તો સામાન્ય રીતે બધા કરતા હોય છે. વક્તા આવે લોકો ઉભા થાય, વક્તા આવે એટલે શંખ વાગે, એ વક્તા ના ખાલી ખાલી ગમે કે ના ગમે, બાપુ તમે તો આવા જો ને, તમે તો આવા જો ને, એવું આ તો નાટક ચાલ્યા કરે. પણ એ જે મહિમા છે ને એ સામાન્ય મહિમા છે. શ્રોતા માટે કઈ કહેવાય તો એ અસામાન્ય કહેવાય. ઇટ ઇઝ રેર કે શ્રોતાના ગુણગાન ગવાતા હોય. આ ઉપનિષદમાં શ્રોતાના ગુણગાન ગવાય એટલે શ્રોતાની સ્તુતિ કરવામાં આવે, જે અસામાન્ય. એક હોય સામાન્ય અને એક હોય અસામાન્ય, એટલે રેર. શ્રોતા અને વક્તાનો મહિમા પ્રોત્સાહનાર્થે છે. શ્રુતિ સંદેશ છે કે જો શ્રવણ કરવું હોય તો, વન્સ અગેન, શ્રુતિનો સંદેશ છે કે જો તમારે શ્રવણ જ કરવું હોય કોઈ પણ વસ્તુનું તો નચિકેતા જેવા થઈ અને શ્રવણ કરવું જોઈએ. આજ પછી મને કોઈ આઈને એવું પૂછવાનું નહીં કે સ્વામીજી મેં આટલી બધી વાર સાંભળ્યું પણ મને સમજાયું નહીં. સાંભળવું જ હોય તો નચિકેતા જેવા થઈને શ્રવણ કરવાનું. તો કોઈ વસ્તુ નહીં સમજ પડે એવું બનશે નહીં. પણ અમારે નચિકેતા જેવા થઈને સાંભળવું નથી.
નચિકેતાને બહુ લાલચ આપવામાં આવી તો મૃત્યુ વિશે કઈ પૂછ નહીં, બાકી તારે જે પૂછવું એ પૂછ. જો મૃત્યુ વિશે તું સવાલ ના પૂછે, તું માગે એટલું આયુષ્ય આપું, આખા પૃથ્વી ભૂમંડળનો રાજા બનાવું, સ્વર્ગની અપ્સરાઓ તારી સેવામાં મુકાવું, હાથી આપું, ઘોડા આપું, રથ આપું, બધું તને આપું, પણ એ નચિકેતા મૃત્યુ વિશે સવાલ ના પૂછે. આવું યમરાજે કહ્યું. અને આ નચિકેતા બહુ સુંદર ઉત્તર આપે. તવૈવ વાહાહા તવ નૃત્ય કીધે યમરાજ, આ તારા વાહન, તારા રાત, તારી અપ્સરાઓ, તારું મોટું આયુષ્ય, આ રંગ રાગ ભોગ તારી પાસે રાખ, મારે નથી જોતું. મને તો મૃત્યુ પછી થાય છે શું રહસ્ય કહી દે. એટલે જો કોઈ લાલચથી લલચાય એવો નતો, એટલે કેવો હતો? વૈરાગ્યવાન. પૂછીએ આપણી જાતને, આપણે સાંભળીએ છીએ ત્યારે આપણામાં વૈરાગ્ય છે ખરો? ના. તમે સાંભળો છો ખરા તો એ 3 ઈચ્છાઓ સતાવે. પુત્રેચ્છા, વિત્તેચ્છા. મારે ધન નથી જોઈતું, બહુ સહેલું છે. અમે તો સંન્યાસી થઈ ગયા એટલે અમારે પુત્ર સંતાનની ઈચ્છા તો હોય જ નહીં. હવે શું જોઈએ? લોકેચ્છા. અમે જયારે પ્રવચન કરીએ ત્યારે લોકો તાળી પાડવી જોઈએ. અમે જયારે પ્રવચન કરીને ઉઠીએ તો લોકોએ પગે લાગવું જોઈએ. અમે આવીએ ત્યારે વહુ થવું જોઈએ, અમારી ખ્યાતિ પ્રતિષ્ઠા. આમાંથી ભલા ભગવા કપડા પહેરનારા છૂટ્યા નથી, તો સામાન્ય તો કોણ છૂટે? એટલે કયું સાંભળવું હોય તો નચિકેતા જેવા થઈને સાંભળવું જોઈએ. અને આજ કથા અમુક લોકોએ 2 વાર 3 વાર સાંભળી હોય. હવે એમાં કઈ નથી યાર, હું 3જી વાર સાંભળું છું એટલે હવે 4થી વાર એને રસ પડે નહીં. એ ખાલી આવીને બેઠો એ ખરો. અને શું કહેવાય? પ્રતિષ્ઠા, લોકેચ્છા. નચિકેતા મનમાં લોકેચ્છા નથી, અપ્સરાઓ જોઈતી નથી, સ્વર્ગમાં રહેવું નથી વધારે. એને તો પોતાના પિતાને મળવા જવું છે. એકવાર મારા બાપને મળી આવ. મારા બાપે ભલે ગુસ્સામાં કહ્યું હોય કે હમ ત્વામ દદામી, તને કોને હોપું છું? મૃત્યુને. મૃત્યુવે દદામી. એટલે યમરાજા મને જીવતો પાછો મોકલજો, કારણ કે યમરાજે 3 વરદાન એને આપેલા. તો પહેલું વરદાન માગે અને કે યમરાજા મારા બાપને મળવા તો જવું, મારા બાપને મળવા જવું ત્યારે હું તો અહીંયા આવ્યો છું, પણ મારા બાપને મોતિયો ના આવેલો હોય એવું ઓળખે, મને સ્વીકારે. જો એક વરદાનમાં કેવું માગે છે. અને એની સ્મૃતિ બેર મારી ના જવી જોઈએ. આંખે મોતિયો ના હોવો જોઈએ અને મનથી ઓળખી જ શકે કે આ મેં જ એને સ્વર્ગમાં ગુસ્સામાં મોકલ્યો તો એ જ છે. એટલે હું પાછો જઉં ત્યારે મારા બાપ જીવતા હોવા જોઈએ એવું નહીં, મોતિયા વગરના, મગજ બરોબર એટલે કે સાથે બુદ્ધિ નાટી એવું ના. અને એવા મારા પિતા મને આશીર્વાદ આપે. અને પછી એવું ના માનતા હું જઈશ એટલે પાછો જ નહીં આવું. પછી પાછો વિદ્યા લેવા માટે યમરાજા તમારા આંગણે ઉભો રહીશ. વૈરાગ્ય. એટલે નચિકેતા જેવા થઈ અને શ્રવણ કરો તો એવા શ્રોતાની આ સ્તુતિ છે, એની પ્રશંસા છે. મને આ નથી સમજાયું, મને આ નથી, તને ના જ સમજાય. તું નચિકેતા જેવો શ્રોતા થયો તો અને નચિકેતા જેવા થઈને સાંભળ્યું તું તો પ્રશ્ન નહીં હોય, નહીતર પ્રશ્ન હશે. તો જુઓ, નચિકેતા જેવા શ્રોતા થઈ સાંભળ્યું હોય તો કોની પાસેથી? યમરાજ. એટલે સારામાં સારા યમરાજ જેવા આચાર્ય કહેતા હોય અને તું સારામાં સારો શ્રોતા થઈને સાંભળતો હોય તો
ફળશ્રુતિ શું કહી છે કે યમરાજ જેવા થાવ. વક્તા માટે પણ કહ્યું, વક્તા માટે કહ્યું કે તમારે યમરાજ જેવા વક્તા થવું જોઈએ. એટલે શું? પેલું છોકરું તો નાનું છે બિચારું, બાળક, એના બાપાએ ગુસ્સામાં મોકલી દીધો મૃત્યુલોકમાં. 3 રાત ને 3 દિવસ ભૂખ્યો રહે છે. મારા બાપાએ મને યમરાજને મોકલ્યો છે, યમરાજ સિવાય કોઈ સાંભળું નહીં, હું એની માલિકીની વસ્તુ થઈ ગઈ હવે. એટલે યમરાજની પત્નીઓ કહે છે કે તમે અમારા ઘેર આવ્યા છો, યમરાજ તો બહાર ગયા છે, અને પાણી તો પીવો તો કે નહીં પીવો, અન્ન જળ તો કે કશું નહીં, તમે રાતના ઊંઘી જાઓ. જાગતો રહીશ, તમે કોણ મને ઊંઘવાનું કહેનાર? મારા બાપાએ મને યમરાજને સોંપ્યો છે, યમરાજ કહેશે તો હુઈ જઈશ, યમરાજ કહેશે તો પાણી પીશ, યમરાજ કહેશે તો અન્ન જળ ગ્રહણ કરીશ. આ નચિકેતા 3 રાતના 3 દિવસ ભૂખ્યો, નાનું છોકરું છે. હવે આચાર્ય કેવા થવાનું? નાનું છોકરો છે તોય એને મહાન અતિથિ માને છે, અને કહે છે કે મને શું ખબર કે તું આવીશ બેટા, એમ કે માને પૂછ્યા વગર પાણી ના પીવું, મને પૂછ્યા વગર ઊંઘવું નહીં, મને પૂછ્યા વગર તું ભૂખ્યો બેસી રહ્યો 3 દિવસ 3 રાત, એટલે હું તને 3 વરદાન આપું. એમ આચાર્ય કેવો હોવો જોઈએ? અતિથિ નાનો હોય તો પણ એને સત્કાર કરવો, અને બાળકનું પાદ પ્રક્ષાલન કરે છે. મહારાજ આપો. આજકાલના વક્તાઓ તો છે ને, રસ્તે મળે ને તમારી સામે ના જોઈએ. બાબુ નમસ્કાર, કોણ છે? અને હું રોજ કથામાં આવું છું, આવતો હોઈશ, કરી જ રોંગ. એને પૂછવું જોઈએ કે કોણ છે? ચલો, બહુ સારું કામ કરે છે, અને તારા ઘરમાંથી કોણ કોણ આવે છે? તો હું બાપુ એકલો જ આવું છું. સારું, કંઈ નહીં, હા, પણ તું જે સાંભળે ને તારી માને તારા બાપાને કોક વાર કહેજે, મારા બાપા છે ને આમાં માનતા નથી. સારું, પણ તારા બાપાને કોક વાર તો સમજાવજે. અને એવું કહેજે, તારા માને કહેજે, તારા બાપા તારું નહીં માને, તારી માનું સાંભળશે. એટલે કોક વાર ઊંઘતા હોય જાગી જાય. જો આવા શ્રોતાને ક્યાંથી સમજાય? મારે ચાલુ પ્રવચન અત્યારે કહેવું પડે છે કે જે ઊંઘતા હોય જાગી જાય. એટલે આપણે એટલો નાસ્તો શું કામ કરીને આવો છો? અહીં બેઠા બેઠા તમને ઊંઘ આવે. ચાલો, અહીં વક્તા કેવો હોવો જોઈએ એ પણ કહ્યું છે, અને શ્રોતા કેવો હોય એ પણ કહ્યું છે. આ બંનેને સંદેશ છે અહીંયા. વક્તા થવું હોય તો યમરાજ જેવા થાવ, શ્રોતા થવું હોય તો નચિકેતા જેવા થાવ, અને જો એવા થશો તો બ્રહ્માનુભૂતિ તમને થશે થશે અને થશે. અને બંને શ્રોતા અને વક્તા મૃત્યુના મુખમાંથી, સંસારના ચક્રમાંથી, આવાગમનથી મુક્ત થઈ જશે. એટલે તમારે મૂંઝવણ હોય તો મને પ્રશ્ન ના પૂછ્યો એવું નથી કહેતો, પ્રશ્ન પૂછજો, પણ પહેલા તમારી જાતને એક પ્રશ્ન પૂછીને મારી પાસે આવજો કે આપણે નચિકેતા જેવા શ્રોતા થઈને સાંભળેલું. તમારી જાતને આ પ્રશ્ન પૂછજો, પછી આવજો, હું તો સમજાઈશ, 100 વાર સમજાઈશ, પણ પ્રશ્ન પૂછશો તો. આપણે ત્યાં કહ્યું છે ને કે પૂછતા નર સદા પંડિત, ના પૂછે એ મૂર્ખ. પૂછવું જ જોઈએ. પછી સ્વામીજી, મારો સવાલ છે ને એવો ગાંડા ઘેલા જેવો છે, અને કે તમે છે ને, તમે બાપુ જયારે એકલા હો ને, કોઈ ના હોય ને, ત્યારે મને ટાઈમ આલો ને. કેમ કે એને એવો ડર છે કે એ પ્રશ્ન પૂછશે ને બીજા લોકોની હાજરી હશે તો બધા એવું ધારશે કે કેવો ગોંડા જેવો છે, તારે સાંભળ્યું હું, તારે સમજ્યો શું? અને આવો પ્રશ્ન ગાંડા ઘેલા જેવો પૂછું તો સ્વામીજી તમે મારા માટે શું ધારશો? એટલે મારા માટે ધારવાની 1000 વસ્તુ છે. તું હું મચ્છર અહીં પૂછે જ મને મારા વિશે હું ધારશો? મચ્છર હું ધારે?
મચ્છર એટલે કેમ મચ્છર કયું ખબર છે? સમજો ના કઈડવા આવે, વગર વાંગે કઈડવા આવે. ત્યારે કથા બરોબર સાંભળવી હતી તો પ્રશ્ન જ ઉભો ના થાય. અને જો તને પ્રશ્ન થયો હોય તો સંકોચ શું કામ રાખે છે બધાની વચ્ચે નહીં, નામ ને તેમને મને ખાનગી હું એકલો હોઉં સ્વામી તારે? આ બીકણ માણસ કહેવાય. પ્રતિષ્ઠાનો ડર લાગે છે. તમારે જે પૂછવું પૂછવાનું, અમને કઈ ના લાગે. પણ એક પ્રશ્ન તમારી જાતને પૂછ્યો કે તમે નચિકેતા જેવા થઈને સાંભળ્યું છે ખરું? નહીં સાંભળ્યું તો અમે તો જવાબ આપીશું, આવજો. અહીંયા ઉપનિષદ એમ કે છે નચિકેતા જેવા થઈને સાંભળ્યું હશે, યમરાજ જેવા થઈને કહ્યું હશે, તો એ બંને જણાને બ્રહ્માનુભૂતિ એટલે આત્મ સાક્ષાત્કાર થશે થશે અને થશે. નચિકેતા જેવા શ્રોતા થવાથી નંબર 1 એની પિતૃ ભક્તિમાં વિશ્વાસ થશે. નચિકેતાને એના બાપમાં એટલી બધી શ્રદ્ધા હતી એટલે યમરાજાને કહે છે મને પાછો જવા દો. અને એવી રીતે જવા દો, હું જઉં, મારા બાપા ક્રોધિત ફરીથી ના થાય, મને ઓળખે. અને ક્રોધિત થઈને એને પસ્તાવો થયો હોય, મેં આ ઉતાવળમાં મારાથી ભૂલાઈ ગયો, મારા છોકરાને કે મારી યમરાજ પાસે ન મોકલાય, એટલે હું પાછો જઉં ત્યારે મને ઓળખે, ક્રોધિત ના થાય તો એમથી મને સ્વીકારે. આવા પુત્રો ક્યાં છે આજે? તો જો બહુ લાંબી ચોડી વાત કરશો ને, ગરડા ઘરમાં મૂકી આવીશ. કોઈ શરત વગર જે બાપે છોકરાને ઉછેર્યો, કોઈ શરત મૂક્યા વગર ભણાયો, બાએ દળના દળી લોકોને ઘેર ઝાડુ મારી નિશાળની ફી ભરી, એને આજે બાળકો કે તમને ઘરડા ઘરમાં મૂકી આવીશ. એક એવા કે અને બીજા લોકોને આવું કહેવાનો હક છે એવું હું કહું છું. જે બહુ પૈસાવાળા લોકો હોય ને એ લોકોએ છોકરાઓને આયા પાસે ઉછેરાયા હોય, કેળે તેડ્યા ના હોય. મારા હાથે નાઇટ ક્લબમાં ગઈ હોય, મોડી આવી હોય, છોકરા ઊંઘતા હોય, બહુ પૈસા હોય એટલે રોજ સાંજે છોકરાને ફરવા મોકલે, પણ આયા જોડે એક ડ્રાઈવર હોય, ડ્રાઈવર ચલાવતો હોય, આગલી સીટ ખાલી હોય, એમાં આલ્સેશન કૂતરો હોય, એ બારીમાંથી મોઢું કાઢીને આમ જોતું હોય, અને પાછલી સીટમાં આયા હોય અને છોકરું હોય. છોકરું થોડોક રોવાનો પ્રયત્ન કરે એટલે ચૂંટલી ભરી બેસે. આ બાળકો મોટા થાય એ લોકોનો હક છે મા બાપને મૂકી આવ ગરડા ઘરમાં. તું જનેતા છે. અને એવા આયા ફાય ઉછરેલા બાળકો હોય ને, સંસ્કાર કોના આવે? માના કે આયાના? આયાના સંસ્કાર જ આવે. સમજવા જેવી વાત. આ તો નચિકેતા હતો, એનામાં પિતૃભક્તિ અવ્વલ નંબર 1 હતી. સ્વયંનું કલ્યાણ નિશ્ચિત થશે અને પિતાનું પણ નિશ્ચિત થશે. એટલા માટે અહીં કહેવામાં આવ્યું કે પહેલામાં પહેલું તો નચિકેતા જેવા શ્રોતા થશો તો તમારા બાપ માટે તમને માન હશે. વારંવાર કહું છું, ફરી વાર મને કહેવા દો. યંગ છોકરા એને કહે છે કે મારા બાપ જોડે બનતું નથી, એટલે હું કહું તું સમજ, તારી ઈશ્વર જોડે બનતું નથી. મારા બાપ જોડે બનતું નથી એટલે શું? યોર ફાધર ઓર યોર મધર, ઇટ ઇઝ નોટ ઓપન ફોર સિલેક્શન. એક સારી રૂપાળી છોકરી જતી હોય ને તો એના પ્રેમમાં પડીને તું એને પત્ની બનાવી શકે, એને માં ના બનાવી શકાય. માં સિલેક્શનની વસ્તુ નથી. અને તમારો બાપ ભગવાને તમને આલ્યો, એટલે બાપા છે ને એ પરમાત્માની પ્રસાદી કહેવાય, એને નમન કરાય, એનું અપમાન ના થાય.
ભલે એને ક્રોધમાં આવીને ગમે તે કર્યું હોય. એટલે નચિકેતા જેવા શ્રોતા થશો તો પિતૃ ભક્તિમાં નંબર 1 થશો. તમારું તો કલ્યાણ કરશે જ યમરાજા જ્ઞાન આપીને, પણ તમે પાછા જઈ અને પાછા પિતાને વંદન કરશો, એનું પણ કલ્યાણ થશે, એને એની ભૂલ સમજાશે. આ બધી વાતો કરું છું એવું જ નથી. મેં મારા મા બાપને આશ્રમમાં રાખ્યા હતા એ લોકોના મૃત્યુ સુધી. મેં લોક નિંદાથી ડર લાગશે એવો પ્રયોગ નથી કર્યો. હું આ તમને સંબોધું છું બહેનો ભાઈઓ, તો જેને મને 9 મહિના પેટમાં રાખ્યો એને શું ગુનો કર્યો, એને પણ મેં આ કઠોપનિષદ, અને આજે તમારી જાણ માટે કહું, મેં મારા ગ્રાન્ડફાધરને આ નારાયણાશ્રમ હિમાલયમાં લઈ જઈ અને કઠોપનિષદ ભણાવ્યું. અને જ્યારે મારા ગ્રાન્ડફાધર મને એમ કહ્યું કે ભાઈ શું સેવા કરું, અરે ભાઈ શું બોલો છો, ના કે મને કહું શું સેવા કરું, તો મેં કીધું કે કેટલાય વર્ષોથી આપણા ખેતરો છે એમાં આ ખેડૂત બિચારો ગરીબ આપણી સેવા કરે, બોલો અડધા ભાગે કરે ને કામ. મેં કીધું કે જો આવું મને પૂછતા હોય તો આખી જમીન છે ને એ નામે કરજો. અને મેં એને પ્રશ્ન પૂછ્યો તમારા 5 છોકરા છે, એ લોકો ઓબ્જેક્શન નહીં લે તો હું જીવતો છું ને. અને મારા દાદાએ મારી પાસેથી કઠોપનિષદ સાંભળી અને લખ્યા. આજે મને આનંદ છે, હું ફાધર નહીં, મારા ગ્રાન્ડફાધરને મેં ઉપનિષદ ભણાવ્યું. અહીં તો કે છે બાપને તમે આવી રીતે કરશો તો તમે 1 નંબર નાખ્યા વાવશો. સ્વયંનું કલ્યાણ નિશ્ચિત થશે. મારા ગ્રાન્ડફાધરની વાત કરી એ કહી દઉં, અંગ્રેજોના જમાનામાં એ વોઝ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ, અને છેવટે નર્મદા કિનારે ભરૂચમાં સ્વયંજ્યોતિ આશ્રમ છે, જે સ્વયંજ્યોતિ સ્વામીને આપણે ના ઓળખી શક્યા. સ્વામી સ્વયંજ્યોતિ એટલે હી વોઝ ડાયરેક્ટ ડિસાઇપલ ઓફ સ્વામી રામતીર્થ. આ ભરૂચમાં જ બહુ મોટા જ્ઞાની થઈ ગયા. પણ આપણે એ સમાજમાં જીવીએ છીએ કે આપણે મર્યા પછી જ આપણી કિંમત થતી હોય. સારું, નચિકેતા જેવા થઈને સાંભળવાનો એમ અર્થ છે. ઉપરાંત અગ્નિ વિદ્યા સ્વયં શીખી અન્યને ઉપદેશ આપવાથી લોક સેવા થશે. પહેલા નચિકેતા અગ્નિ વિદ્યા શીખ્યા, પોતે શીખી અને સ્વર્ગના સાધનભૂત અગ્નિ વિદ્યા એમને બીજાને પણ શીખવાડવાનો પ્રયત્ન કર્યો કે ચલો હું તો સ્વર્ગલોકમાં આવ્યો છું, પણ આ બીજા દુઃખી લોકો છે એ લોકો કેવી રીતે અગ્નિ વિદ્યા પોતે શીખ્યા. અને એટલી કુશાગ્ર બુદ્ધિ હતી, એકવાર યમરાજાએ ઉપદેશ આલ્યો, જે બોલ્યા તરત મોઢે થઈ ગયું એને, અને એને બીજાને શીખવાનો પ્રયત્ન કર્યો. મારે શું સમજાવવું છે? નચિકેતા જેવા થઈ અને શ્રવણ કરશો તો આત્મ સાક્ષાત્કાર થશે. આ નચિકેતા ને લોક સેવાનું ફળ તો મળે, વિદ્યાદાનનું ફળ મળે. લોકસંગ્રહ, નચિકેતા એવું નક્કી કર્યું કે નકામી ગાયો બ્રાહ્મણોને આપે છે, ખોટું મારા પિતાને મારે બચાવવા જોઈએ. નર્કલોકમાં જતા પોતાના પિતાને જે બચાવે એને જ પુત્ર એવું નામ આપવામાં આવે છે. પૂમ નામનો નર્ક છે, એમાં જતા બચાવે એટલા માટે. એન્ડ દેટ ઇઝ વાય ઇન અવર સોસાયટી there is much more importance of male child. અને મરતી વખતે મુખાગ્નિ આપે પુત્ર એટલે જોઈએ, પોતાને વિદ્યા આપે એટલે પુત્ર જોઈએ, પોતાને ઘરડા ઘરમાં ના મૂકી આવે એટલા માટે પુત્ર જોઈએ, તમારી અંતિમ ક્રિયા કરે એટલા માટે પુત્ર જોઈએ, અને તમને નરકમાં જતા બચાવે એટલા માટે પુત્ર જોઈએ. લોકોએ અર્થ ખબર નથી અને ખાલી કહે છે કે અમારે પુત્ર જોઈએ, પુત્ર જોઈએ. તો પુત્રી નકામી? ના, મોટા મોટું દાન છે કન્યાદાન કહેવામાં આવે છે.
સાદી ગુજરાતીમાં એક શબ્દ છે, ભાઈ તમારે કેટલા બાળકો છે? તો કે મારે 2 છોકરા છે અને 3 છોકરી છે, છોડી છે. ગુજરાતીમાં શું કહે છે? છોડી. છોડી એટલે શું? પહેલેથી જ સમજવું જોઈએ, છોડવાની છે, છોડવાની છે, છોડવાની છે. એટલે કન્યાદાન કરવાનું છે, કન્યાદાન કરવાનું છે. કન્યાદાન જેવું કોઈ દાન નથી. લો, છોકરી કેમ જોઈએ એ લોકોને ખબર નથી, છોકરો કેમ જોઈએ એ કંઈ ખબર નથી. આંધળિયું ચાલ્યું છે આ સમાજમાં બધું. કેમ? કોઈને આવું સાંભળવું છે નહીં, જ્ઞાન લેવું નથી, કઈ વાંધો નહીં. એટલે આવી રીતે નચિકેતા જેવા થઈને સાંભળશો, મને નથી સમજાયું એવો પ્રશ્ન પેદા નહીં થાય, મારે શંકા છે એવો પ્રશ્ન પેદા નહીં થાય, મને એકલાને ખાનગીમાં બોલાવીને તમે સમજાવો એવો પ્રશ્ન ઉભો જ નહીં થાય. સાંભળવું કઈ રીતે એ કઠોપનિષદ પર સમજાવે. હવે વાત એમ છે, આ કથાનક એટલે ઉપાખ્યાન એટલે આખ્યાયિકા એટલે શ્રોતા વક્તા નું મહત્વ સૂચવનારી, શ્રોતા વક્તા જે કર્મ કરે એનું ફળ બતાવનારી આ વિદ્યા છે. અને શ્રોતવ્ય અને વક્તવ્ય એટલે પ્રવચન કરનારો અને પ્રવચન સાંભળનારો એ બંને કેવા હોવા જોઈએ? યમરાજ જેવો વક્તા અને નચિકેતા જેવો શ્રોતા હશે તો એને બ્રહ્મલોકનું ફળ મળશે. આ બ્રહ્મલોક એટલે શું? નાઉ બી કેરફુલ ઓલ સંન્યાસી. આદિ શંકરાચાર્યજી આના પર મોટું ભાષ્ય લખ્યું છે અને સમજાવ્યું. બ્રહ્મલોક એટલે શું? બ્રહ્મ એવ લોક, બ્રહ્મલોક. બ્રહ્મ એવ લોક એટલે બ્રહ્મ છે એને જ બ્રહ્મલોક કહેવામાં આવે. એટલે બ્રહ્મલોક એવું નામ હોય એટલે ત્યાં બ્રહ્મ ના હોય, બ્રહ્મની એબસન્ટ હોય? અરે બ્રહ્મ જ હોય. જે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ છે એના લોકને જ બ્રહ્મલોક કહેવામાં આવે અને બ્રહ્મલોક છે એને જ પરબ્રહ્મ કહેવામાં આવે. આ મોટા મોટા આચાર્ય અહીં બેઠા જ સામે શંકરાચાર્ય કહે છે બ્રહ્મ એવ લોક બ્રહ્મલોક તસ્મિન મહીયત આત્મભૂત ઉપાસ્ય ભવતી ઇતિ અર્થ. એટલે આ બ્રહ્મલોક અને બ્રહ્મ બે નથી, જુદા નથી, પણ આવી રીતે શ્રવણ સાંભળી, આવી રીતે શ્રવણ કરાવી અને જે જીવન જીવવાનો પ્રયત્ન કરે છે એને આ જન્મે અહીં જ અત્યારે બ્રહ્મની પ્રાપ્તિ થતી હોય છે અને બ્રહ્મને મેળવે છે એને જ બ્રહ્મલોક કહેવામાં આવે. અને બ્રહ્મલોકમાં ગતિ થાય છે એટલે બ્રહ્મમાં સ્થિત થાય છે. એવી રીતે આખી વાત આદિ શંકરાચાર્યજી આપણને સમજાવતા હોય છે. તો આમાં વક્તાની એટલે તમારા જેવા શ્રોતાની નહીં પણ વક્તાની એટલે આખ્યાન કહેનારની, અને એ આખ્યાન કહે છે એ જે સાંભળે છે એ શ્રોતાની, બંનેની સ્તુતિ જોવા મળતી હોય છે. શ્રવણ કરવા નચિકેતા જેવા થવું પડે. હવે જરા આખું તત્વજ્ઞાન સમજાયા બાદ પુનરાવર્તન ટૂંકમાં કરું છું, ધ્યાનથી સાંભળી લેજો. શ્રોતા નચિકેતા જેવો હોવો જોઈએ. કેમ કહ્યું? પિતૃભક્ત હોય, એ પિતૃભક્ત હતો, શ્રદ્ધાવાન હોય, એના પિતામાં એને શ્રદ્ધા હતી. આચાર્ય દેવો ભવ એવી ભાવના વાળો હતો. નચિકેતા જ્યારે સાંભળતો હતો ત્યારે વક્તાને દેવ માનતો હતો. આચાર્ય દેવો ભવ. એવી રીતે પિતૃદેવો ભવ. પોતાના પિતાને બાપ જ નતો માનતો, દેવ માનતો. બહુ ઓછા પુત્રો આજે એવા મળશે પિતાને દેવ માને. હજુ કહું છું,
તમારી ગમે એટલી ઉંમર થઈ ગઈ હોય, આજે પણ જો તમારા પિતા જીવિત હોય, સાહેબ કંઈ બગડ્યું નથી, સવારે ઉઠીને એને એકવાર પગે લાગશો, મનથી લાગશો તોય ચાલે. પુત્ર અમેરિકા, બાપ અહીં હોય, કાં તો બાપ અમેરિકામાં, છોકરો બીજો હોય, પગે લાગજો, મનથી પગે લાગજો, તો જ તમારા પિતા દેવ છે એવું તમે માનશો. એટલે આપણે ત્યાં કહ્યું માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ, આચાર્ય દેવો ભવ. આચાર્યને બીજું કઈ દેવતા સમજજો ને તો જ્ઞાન થશે થશે ને થશે. શ્રોતા આવો હોવો જોઈએ. અને એટલા માટે 3 દિવસ ભૂખ્યો રહ્યો કે મારા આચાર્યને પૂછ્યા વગર કંઈ કરીશ નહીં. નચિકેતા જેવો એટલે શું? મેધા શક્તિ વાળો. એક જ વાર અગ્નિ વિદ્યા શીખવાડી અને પછી પૂછ્યું, કડકડાટ મોઢે બોલી ગયો. આપણને તો હું એમ કહું ને કે ગયા રવિવારે મેં જે ભણાવ્યું હતું એમાંનું કશું યાદ છે? સ્વામીજી, અમે છે ને ચોપડી રાખતા નથી. એ સ્વામીજી સાચું કહી દઈએ, તમે જો 10 રૂપિયાની ફી રાખી હોત તો અમે ના આવ્યા. એ સ્વામીજી ચોપડી રાખતા નથી, ચોપડી લાવતા નથી, ચોપડી ઘેર જઈને વાંચતા નથી, પણ અમારે અમર તો થવું છે. નચિકેતા જેવા શ્રોતા થવું એટલે શું? એક જ વાર વિદ્યા શીખવાડી અને કડકડાટ મોઢે થઈ ગઈ એટલે મેધા શક્તિવાળા થવાનું, વૈરાગ્યવાન થવાનું. પણ વૈરાગ્ય ક્યારે આવે? વિવેક હોય તો. વિવેક એટલે શું? આ નાશવાન છે અને અવિનાશી છે, આ સત્ય છે, આ અસત્ય છે, આ નિત્ય છે, આ અનિત્ય છે, એવો વિવેક આપણામાં હોવો જોઈએ. અહીંથી ઉઠી અને તમે જાઓ ને, પહેલો પ્રશ્ન કરજો, હું ક્યાં જાઉં છું? હું સત્ય તરફ જાઉં છું કે અસત્ય તરફ? હું ક્યાં તરફ જાઉં છું? પૈસા કમાવા જાઉં છું કે આટલા વર્ષો કમાયો તો બહુ હતો, મેં એક રાખી મૂક્યું છે, કોઈ દેખાય? કોઈ દેખાય છે? કોઈ દેખાય? હા, કાઢીને આપી દો ને એને. આજનો જીવતો જાગતો પ્રશ્ન કહું. 2 દાડા પહેલા હું બહારગામ ગયો તો હું કાયમ જાઉં છું. માતાજી તમને મારી જોડે તમને શું કહું છું? કાયમ કહું છું કે મારી પાછળની સીટમાં બેઠા હોય છૂટા રાખવાની નોટો, અને હું કહું કે માતાજી આપો એ પહેલાં તમારે અપાઈ જવું જોઈએ તમારે. કહ્યું છે કે નહીં? જે આપણી પાસે હોય. અને આપણે રસ્તે જતા આવીએ અને દરેક 4 રસ્તા પર લાલ બત્તી નથી આવતી, ક્ષણે ક્ષણે લાલ બત્તી આવે છે. એટલે ઉભા રહો અને વિચારો. શક્ય હોય તો કંઈ કરો, અને ના શક્ય હોય તો દુઃખી ના થશો. મનોમન નમસ્કાર કરી લેજો, આજે નથી આપી શકો. નચિકેતા એવો હતો. આવો વિવેક આપણામાં હોવો જોઈએ. આ વિવેક હશે તો વૈરાગ્ય આવશે. આ તમે બધા મને સાંભળો છો ને? સાંભળો છો ખરા? ધારો કે તમે મને સંન્યાસી થઈને સાંભળો અને સંન્યાસ લીધા વગર સાંભળો, એમાં બહુ મોટો ફરક રહે. વૈરાગી થઈને સાંભળવું અને વૈરાગ્ય વિના સાંભળવું. એટલે સંસ્કૃતમાં સુંદર રીતે વાત કહેવામાં આવી છે. જોરથી વાંચો. શ્રવણમ સંન્યાસાત શ્રવણમ કુર્યાત. શ્રવણમ કુર્યાત, પણ ક્યારે? સંન્યાસાત. એટલે વૈરાગી થઈને સાંભળો અને વૈરાગ્ય વગર સાંભળો. અમારે યોગ પણ જોઈએ અને ભોગ પણ જોઈએ, બંને જોઈએ. બે ના મળે. કાં તો યોગ લો કાં તો ભોગ લો. તમે કઈ રીતે શ્રવણ કરો છો એનો આધાર, એટલે નચિકેતાનો દ્રષ્ટાંત. અને આ બંને જણાનો સાક્ષાત્કાર થવાનો, એવું સમજાવું છું. આ બંનેની સ્તુતિ છે, શ્રોતાની અને વક્તાની. એટલે વૈરાગ્યવાન થઈ, વિવેક સંપન્ન થઈ અને સાંભળવાનું. સત્યનિષ્ઠ હોવાનું, સત્યવાદી બનવાનું. પ્રલોભનો ત્યાગનું સામર્થ્ય. જ્યારે યમરાજે કીધું, પેલા પૂછ્યું કે મૃત્યુ પછી થાય છે શું? એટલે યમરાજ કીધું તારે જે સવાલ પૂછો પૂછ, આ એક જ સવાલ મને ના પૂછ.
આ તો હું યમરાજ અને ટ્રેડ સિક્રેટ તને કેવી રીતે કહી દઉં કે મૃત્યુ પછી શું થાય છે, અને મૃત્યુનો સવાલ ના પૂછીશ, અને જો મૃત્યુનો સવાલ તું નહીં પૂછે તો ધન, ગાયો, હજારો વર્ષનું આયુષ, આ પૃથ્વીની આખી પૃથ્વીનો રાજા બનાવી દઉં, અપ્સરાઓ નિષ્દિન તારી સેવા કરે એવું કરી આલું, રથ આપું, હીરા આપું, માણેક આપું. પણ પેલાનો ઉત્તર છે તવૈવ વાહા તવ નૃત્ય કીધે, હે હમણાં તમારા વાહનો, તમારા રથો, અપ્સરાઓ તમારી પાસે રાખો, મારે નહીં જોઈએ. મુશ્કેલ છે આવા માણસો મળવા આજે. તો ટૂંકમાં પ્રત્યેક સાધક કે મોક્ષ માટે નચિકેતા આદર્શ છે, નચિકેતા મોડલ રોલ છે, અથવા રોલ મોડલ છે નચિકેતા. સ્વર્ગની સંપત્તિ, ભોગ, અપ્સરા, આયુષ એને તુચ્છ છે, એને તો એક માત્ર બ્રહ્મ વિદ્યા જોઈએ. મને કંઈ જોઈતું નથી. મને તો એટલું જ સમજાવ્યું આચાર્ય કે માણસ મરે ને પછી એનું થાય છે શું. કોઈ કહે છે અધોગતિ થઈ, કોઈ કહે છે અવગતિ થઈ, કોઈ કહે છે નરકમાં ગયો, કોઈ કહે છે પુમ નામના નરકમાં ગયો, કોઈ કહે છે રખડે છે હવામાં. આ લોકોમાં કેટલી ભ્રાંતિ થઈ, કારણ કે ઉપનિષદ સમજ્યા નહીં. એવા મૂર્ખ લોકોને સમજાવવા શાસ્ત્ર કરો 12મું 13મું ની એવી વિધિ કાઢી. શાસ્ત્રીજી ક્યાં બેઠા છે? 12મું કરે પછી એમ થાય આપણે તો 12મું 13મું વિધિ નથી કરી, આપણું થશે શું? આવા બાયલાની બીકણ લોકો. અને એક તો જ્ઞાન વગરના. એ જમાનામાં ટીવી હતું, મોબાઈલ હતો, રેલવે હતી, મોટર હતી, કશું નતું. પણ માણસ મરી જાય ને એટલે મળદું ઉપાડી છાપરે મૂકી દે. એવું મારે પતાભાઈ ગુજરી ગયા છે એટલે પેલો હા ભાઈ, ઓ મગનભાઈ ગુજરી ગયા છે, આવજો. પેલા કે પેલો બૂમો પાડી 12 દાડાનો સમય આપેલો. ત્યાં સુધી મળદું ઉપર રહે છાપરે, અને ગીધરા કાગડા ચૂંથે, અને 12 દિવસ સાંભળી ચાલીને આવે પગે લોકો, હગાવાના જેને સાંભળ્યું એને. અને 12 દાડા પછી અગ્નિ સંસ્કાર કરે, અને પેલા ગીધરા કાગડા ચૂંટતા હતા. એટલે પછી છેવટે રિવાજ કર્યો કે કાગડાને નાખો ને ભાઈ કાગવાસ. શું નાખે? કાગવાસ નાખે ને. ત્યાં સુધીમાં કેટલા કાગડા ભેગા થઈ ગયા. કાગડો એક જ એવું પક્ષી છે કે એકલું ખાતું નથી. જાઓ તમારે ઘેર જઈને આજે જ પ્રયોગ કરજો, કાલે સવારે નાખજો. અને એ કાગડો આવ્યો ને કા કા એટલે બીજો આવ્યો કા કા, એક જ છે. અને લોકો એને લુચ્ચો કહે છે, અલા મોટા મોટા દાનવીર કાગડો છે, એકલો ના ખાય. તમારા હાથમાં આવ્યો હોય હંતાડી ઝાડ નીચે હંતાઈ લચો મારે. જોજો કાગડો એકલો નહીં ખાય. અને કાગવાસ છાપરા જ નથી ને, નહીં તો કાગવાસ કરો ને તમે એટલામાં તો કાગડા ગમે તો ભેગા થઈ જાય. એટલે આ બધું સમજ્યા વગરનું છે. તમારો જેવો અહીં શરીર છૂટે ને ભાઈ, એટલે કેટરપિલર ન્યાય, એટલે તૃણજંતુ ન્યાય કહે છે. આ જીવાતમાં જાય છે. તો આ શરીર કેટલાક લોકો આપણે કહીએ ને જીવ જતો નથી. તમે તો આ બધું મારા કરતા તમને વધારે અનુભવ છે, બહુ રીબાય છે. જીવ જતો નથી. જીવ કેમ જતો નથી? કે છેલ્લી ઘડીએ આ શરીર જ્યારે છોડશે પછી કઈ માના ઘરમાં જવું એ નક્કી ના થતું હોય. જો વાર લાગતી હોય તો રીબાય, સિલેક્શન નથી થતું નવી માનું. અને એ જીવાત્મા છે એમ ફરિયાદ કરે, ડકર થાય, પછી ડૉક્ટર નાકમાં ટોટા કાઢે, એમ બધું કેટલું કરે એને જીવાડવા. પણ જેવું થઈ ગયું કે આ માં, આ ગર્ભ એમાં દાખલ થવાનું છે, તો અહીં એ નક્કી ના થાય પહેલા, ત્યાં સુધી આ શરીર છૂટે નહીં. જો સમજો. અને
જેવું નક્કી થયું કે આ નવીમાં હે ગયો એટલે આમ ઊંચો થયો, જીવ આમ આવી ગયો, બસ એમાં આવી જાય ને પછી તમે ગમે એ કરો, પુણ્ય કરો, દાન કરો, હોનું કરો, સાલા ચારી છોકરો, સાલા જે કરવું કરો, હા 100 ડૂબકા મારો મય, એને કશું મળે નહીં. આ તમારો વહેમ દૂર કરવા માટે બધું ઊભી કરવામાં આવેલી વ્યવસ્થા છે. પણ લાખો કેસમાંથી કોઈક અપવાદ હોય એક, એટલે નવીમાનું સિલેક્શન થાય એ પહેલા જો આ જૂનું શરીર છૂટી જાય અને તો અવગત્યો કે છે ને જીવ, એટલે પછી તમે ધારો કે અહીંથી મુંબઈ જતા હોય, મુંબઈથી કલકત્તાનું પ્લેન પકડવાનું હોય તમારે, તો અહીંથી મુંબઈ તો તમે જતા રહ્યા, પણ કલકત્તાનું પ્લેન આવ્યું જ નથી, તો કલકત્તાનું પ્લેન આવે ત્યાંથી રાહ જોવી પડે કે નહીં? એને કહેવાય ટ્રાન્ઝિટ પીરિયડ, ત્યાં રોકાવું પડે. પછી કલકત્તાનું આવે તો પછી અમે બેન કલકત્તા જવાય. એટલે આટલી સમજ પડી કે નહીં? આવી વાત સમજ પડે જ. કેમ? મોતનો ડર છે બધાને. સમજ વધારે કોણ સમજ? રવિવાર મોડું ઘેર જાય, સમજી આ વાત સમજાવ, સમજી આ વાત સમજાવ ને. પીલી નથી સમજવી તું કોણ છે, સચ્ચિદાનંદ. મોત સમજવું છે બધાને. ટૂંકમાં નચિકેતા જેવા થાવ આવા, કાં તો વક્તા તમે હો તો બ્રહ્મવિદ્યાનું પ્રોક્તા વક્તા યમાચાર્ય, મૃત્યુ પ્રોક્ત કહ્યું. એટલે યમાચાર્ય જેમ વક્તા વિનમ્ર હોવો જોઈએ. અતિથિ નાનું બાળક છે નચિકેતા, તો એના પગ ધુએ છે, આનામ આચાર્ય કહેવાય, તો એનું સન્માન કરે છે. અતિથિ દેવો ભવ સમજે છે. કોણ? યમરાજ જેવા યમરાજ સમજી અને પાદ પ્રક્ષાલન કરે છે, સત્કાર કરે છે. એક ગ્રહસ્થી જેમ પૂજન કરે છે. યમરાજા પોતાની ઉપાધિ ભૂલી જાય છે, હું મોટામાં મોટો રાજા છું એવું ભૂલી, પણ મારે આંગણે ભલે નાનો બાળક આવ્યો હોય એ અતિથિ છે. અતિથિ એ કેવો દેવ છે, અતિથિ દેવો. જો તમારે ઘેર કોઈ પણ અતિથિ બનીને આવે, જે બને એ આપજો, પણ કશું છે નહીં तो तिरस्कारજો नहीं. आप बैठ सकते हो, थोड़ा रुकिए ने. મને યાદ છે મારી પદયાત્રા, હિમાલયના કંદરા હું રખડતો હતો. महाराज छोकरी आवे, एनी माँ मोकले, जा जा महाराज जी आइए, माँ बुला रही है, मक्के की रोटी अभी बना देंगी, गर्मा गर्म मक्के की रोटी और चटनी अभी बना थी, आप रुकिए. અને એ છોકરીનો અવાજ સાંભળ્યો, રોકાઈ અને લગભગ 12-13 કિલોમીટર આગળ ગયો, પાછો આવું અને એની મા મને બેસાડીને ખવડાવે. એ દિવસો હું નહીં ભૂલી શકું. અને એવા દિવસો નહીં ભૂલી શકું કે એકવાર હું ગયો, વિક્ષામ દેહી, सुबह सुबह आ जाते हो, आटा लेते हो? नहीं माता जी आटा नहीं लेता. पैसा लेते हो? नहीं पैसा नहीं लेता. तो सुबह सुबह 7 बजे किसने पका के रखा होगा आपके लिए? कौन खाली है? चलो तो आगे जाओ. अच्छा माता जी गुस्सा मत करना. હું આગળ ગયો, 5 ઘર છોડી અને ફરતી ઊભો રહ્યો. विक्षाम देही, महाराज जी अंदर आइए ना. नहीं मैं इधर ही खड़ा हूँ, ने कृपा करके अंदर आइए ना. एक પગથિયું ચડ્યો પહેલા રૂમમાં, કોઈ પુરુષ નહોતો, અને જે ઘરમાં એક પુરુષ ના હોય એમાં જવાનું મને યોગ્ય ના લાગ્યું. એટલે મેં કહ્યું, બહેન जी मैं इधर ही खड़ा हूँ, आप जो कुछ दे सकती हो. मैं दे सकती हूँ नहीं, आसन लगाकर खाना खिला के बाद छोड़ूंगी आपको. એને આસન ઉગ્યું, મને પાણીનો પાલો આપ્યો, હું બેઠો હતો. એટલે એને જઈ અને દરવાજો બંધ કરી દીધો. એટલે હું ડરી ગયો. હું સત્ય કહું છું, કારણ કે બેન એકલી જ હોય અને એ એકલી હોય, કોઈ પુરુષ ના ઘરમાં હોય, એ ઘરમાં જવું સારું નહીં. મને આવો સાધુ તો હું કહું કબૂલ કરું, ડરી ગયો કે કંઈ અજુગતું લાગ્યું મને. પછી મારે જે जल्दीबाजी मत करना, बस ये 5 मिनट मैं आटा गूंदी रही हूँ, मक्के की रोटी करते हूँ. એટલામાં બહારથી ખખડાયું કોઈએ. એટલે આ બેનના હાથ લોટવાળા છે, વાંધે છે.
એને જ મને ઘરમાં બેસાડ્યો. કોઈ ખકડાયું, मेरा हाथ जूठा है, जो है सुबह सुबह आ जाते हो, मेरा हाथ जूठा है, मैं काम में हूं, वापस आओ. हे मैंने आगड़ कोई कहेलू, सुबह सुबह आ जाते हो, किसने रोटी पकाई होगी, आगे जाओ. आ बेन પેલી બહાર જે બાયણું ખકડાવે છે એને કહે છે, मेरा हाथ खाली नहीं है, पीछे जाओ. ઈશ્વરનો નિયમ તો બહુ ગજબનો છે ભાઈ. અને અમારો નિયમ એવો કે જો 5 ઘેર અમે ઊભા રહીએ ભિક્ષાંદેહી કરીને અને એક ઘરમાંથી કંઈ ના મળે એ દિવસે અમારે અપવાસ કરવાનો. આવી રીતે ચાલતો ચાલતો મારી માને ભણાવવા હું હિમાલયથી નીચે આવ્યો 3.5 મહિને. 11મે દિવસે મને યાદ છે, હું ઋષિકેશથી ચાલી અને 11મે દિવસે દિલ્હી પહોંચ્યો. ત્યારે આપણે ઓળખીતા જ્યાં પ્રવચનમાં આવે છે એ ભાઈ કે અમારે ઘર રૂકોગે? મેં તો નહીં. पहले तो ठीक था, मैं सन्यासी नहीं था, अब मैं सन्यासी हूं, आपके घर में नहीं रुकूंगा. હું સમજાવું છું શું એ સમજો તમે કે અતિથિ દેવો ભવ ના આપી શકાય તો કશું જ વાંધો નહીં, તિરસ્કાર નહીં કરવાનો. તો અતિથિ દેવો ભવ. યમરાજા પોતાની ઉપાધિનું વિસ્મરણ કરી અતિથિ સત્કાર કરવા માટે વક્તા તરીકે ઊભા થાય છે, એ અનુકરણીય છે. આવા વક્તા વિદ્યાદાન એટલે વરદાન આપે છે, જન્મ જીવન અને મૃત્યુનું રહસ્ય આપે છે, મૃત્યુથી મુક્તિ અને અમરતાની પ્રાપ્તિ દર્શાવે છે. એટલે જે કોઈ નચિકેતા જેવો શ્રોતા થશે, યમરાજ જેવો વક્તા થશે, એને મોક્ષ મળશે મળશે અને મળશે. એવું આ મંત્ર દ્વારા સમજાવવામાં આવ્યું છે. બંનેને બ્રહ્મલોકનું ફળ મળે છે. અર્થાત ઉક્ત્વા શ્રુત્વા ચ મેધાવી બ્રહ્મલોકે મહીયતે, આ અર્થ છે તત્વાર્થ. બ્રહ્મૈવ લોકો બ્રહ્મલોક તસ્મિન મહીયત. એટલે બ્રહ્મ છે એને જ બ્રહ્મલોક કહેવામાં આવે છે, અને બ્રહ્મલોક જેને કહેવામાં આવે છે એ પોતે બ્રહ્મ છે. બ્રહ્મ સર્વશ્રેષ્ઠ લોક છે. જેમ પરમપદ એટલે પરમાત્મા, પરમપદ કહે છે ને, એટલે પરમપદ અને પરમાત્મા બે નથી. બે હોય તો શાસ્ત્રમાં દ્વૈત થઈ જાય. પરમપદ એટલે જ પરમાત્મા અને પરમાત્મા એટલે જ પરમપદ. પણ ન સમજાય એને નામ ઠોકી પાડ્યા, પરમપદ પરમપદ પરમપદ. પરબ્રહ્મ એ જ પરંપરા. હું નથી કહેતો, આદિ શંકરાચાર્યજી કહે છે. એટલે પરમધામ એ જ પરમાત્મા, અને એટલા માટે કહેવાયું યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. આમ આવી રીતે શ્રોતા કેવી રીતે બ્રહ્મ થાય અને વક્તા કેવી રીતે બ્રહ્મ થાય એ આપણને સમજાવવામાં આવ્યું છે. શ્રવણ દ્વારા શંકા મુક્ત થવાય, યાદ રાખવાનું. શ્રવણ દ્વારા શંકા મુક્ત થવાય. શંકા મુક્ત થવા માટે શ્રવણ કરવું જોઈએ. અને મનન કરવું એટલે શું? દ્રઢ વૈરાગ્યવાન થવાય. દ્રઢ વૈરાગ્યવાન થવા માટે મનન કરવું જોઈએ. શંકા મુક્ત અને દ્રઢ વૈરાગ્યવાન તમે થાવ તો તમે ઉત્તમ અધિકારી થાવ, અને ઉત્તમ અધિકારી થાવ તો નિધિ ધ્યાસનના બળે બ્રહ્મનિષ્ઠ થાવ. અને બ્રહ્મનિષ્ઠ થવું એટલે પર બ્રહ્મને હું જ પરબ્રહ્મ છું, બ્રહ્માસ્મિ એમ જાણી શકાય. તો તે જ ક્ષણે વિના વિલંબે બ્રહ્મલોકને પ્રાપ્ત થઈ શકાય. માટે કહ્યું બ્રહ્મલોકે મહીયતે. જ્યારે યમાચાર જેવો વક્તા જ્ઞાન અને નમ્રતાના બળે બ્રહ્મલોકમાં સ્વયં સ્થિત થયેલો હોય, પોતાને જાણી ચૂક્યો હોય, એટલા માટે કહ્યું ઉક્ત્વા શ્રુત્વા બ્રહ્મલોકે મહીયતે. અને આખા મંત્રને મેં આજે સવારે 4 લીટીમાં મૂક્યું છે. એ કહી અને પછી બીજી વાત કરું. શ્રોતા અભાવે કુત વક્તા.
આ તમે શ્રોતા, તમે ના હો તો મારું મહત્વ શું છે? મારું મહત્વ કશું નહીં. તમે છો એટલે હું છું. આ હોલ ખાલી હોય તો હું શું કરું? કશું નહીં. તો મારું કલ્યાણ છે ને એ તમારી ઉપસ્થિતિમાં છે. તમને ખબર નથી, મને ખબર છે. હું હિમાલયમાં બેઠો બેઠો જો આંખો બંધ કરીને ધ્યાન કરતો હોઉં તો અત્યારે મારે સમજવાનું હું ખુલ્લી આંખે ધ્યાન કરું. પણ હું ખુલ્લી આંખે ધ્યાન કરું એમાં તમારું મારું બંનેનું કલ્યાણ છે. પેલા મારું એકલાનું કલ્યાણ હતું. શ્રોતા અભાવે કુતઃ વક્તા ઉભયે નાસ્તિ કુતઃ સંવાદ. ઉભય એટલે આપણે બંને જો ના હઈએ તો સંવાદ ના થાય. ઉભયે નાસ્તિ નસ્તિ કુતઃ સંવાદ. સંવાદાભાવે કુતઃ જ્ઞાનમ. સંવાદનો અભાવ હોય તો જ્ઞાન ના થાય. જગતમાં જેટલા જેટલા શાસ્ત્રો છે એ બધામાં સંવાદ છે ગુરુ શિષ્ય વચ્ચેનો. સંવાદા અભાવે એટલે સંવાદનો અભાવ હોય ત્યારે કુતઃ જ્ઞાનમ. અને જો જ્ઞાન જ નથી, જ્ઞાનાભાવે એટલે જ્ઞાનના અભાવે કુતઃ મુક્તિ. તો મુક્તિ કે મોક્ષ મળે તેમ નથી. ઊંધી રીતે શ્રુત્વા ભાવે કુતઃ ઉક્ત્વા ઉભયે નાસ્તિ કુતઃ સંવાદ. સંવાદાભાવે કુતઃ જ્ઞાનમ જ્ઞાનાભાવે કુતઃ મુક્તિ. પણ મને એમ લાગ્યું કે આ સંસ્કૃતનું મેં લખ્યું પણ બધાને ન સમજાય તો ગુજરાતીમાં શ્રવણ નથી તો વક્તવ્ય ક્યાં? વક્તવ્યા ભાવે એટલે અભાવે. વક્તવ્યનો અભાવ હોય અવિદ્યા બાદ ક્યાં? તો અવિદ્યાનો બાદ ક્યાં? અને અવિદ્યા બાદે આત્મબોધ ક્યાં? અને વિના આત્મબોધે મુક્તિ ક્યાં? આજ સવારે જે લખ્યું એ તમારે માટે રજૂ કરું છું. હવે થોડી 10 મિનિટ ભલે વાર થઈ છે, શાંતિ પાઠ નહીંથી કરતા હું તમને સમય આપું છું. તમારે જીવનનું કલ્યાણ કરવું હોય તો કોઈ સંકોચ વગર, શરમ વગર તમારે જે પૂછવું હોય એ પૂછી શકો. હવેથી ભવિષ્યમાં જ્યારે હું કઠોપનિષદ પર પ્રવચન કરીશ ત્યારે છેલ્લી 15-20 મિનિટ પ્રશ્નોત્તરી રાખવામાં આવશે. એટલે તમારા મનથી સંકોચ વગર, શરમ વગર તમારે જે પૂછવું હોય એ પૂછી શકો છો. એટલે આજે અત્યારે તમારામાંથી જેને પ્રશ્ન પૂછવો હોય એ પૂછી શકે છે. બોલો, પહેલા તમારું નામ બોલવાનું. હા બોલો. એવું સૂચવે છે કે नचिकेता पिता, इनका प्रश्न है, आप तो सुने नहीं मगर समझते रहना धीरे धीरे. नचिकेता પિતાએ એમ કહ્યું, કારણ કે યજ્ઞ ચાલતો હતો ભાઈ, બરોબર? તમે આગળ આવો છો ને સાંભળતા. તો નચિકેતાના પિતા યજ્ઞ કરતા હતા. યજ્ઞમાં કોઈ ભૂલ કે ડખો વિક્ષેપ થાય નહીં. તો આ એક એવો યજ્ઞ હતો કે જેમાં પોતાની બધી સંપત્તિ દાનમાં આપી દેવી પડે. હવે બધી સંપત્તિ દાનમાં આપી દેવી પડે એવો નિયમ આ યજ્ઞનો, એને વિશ્વજીત યજ્ઞ એવું નામ આપવામાં આવેલું. તો જેને વિશ્વ પર જીત કરી સ્વર્ગમાં જવું હોય એ લોકો આવા યજ્ઞો કરે. હવે દાનમાં જ્યારે ગાયો આપવાની હતી ત્યારે પેલી દુબળી પાતળી એવી ગાયો બ્રાહ્મણોને દાનમાં આપે છે. એનું વર્ણન છે, પિતોદકા, એટલી નિર્બળ ગાયો છે કે હવે એક ટીપું પાણી પી શકે નહીં. જગદત્ત તૃણા, એ બધી ગાયો એવી હતી દાંત જ પડી ગયેલા, એટલે ઘાસે ખાઈ શકે નહીં. દુગ્ધ દોહા, એટલે હવે એ ગાય દૂધ આપી શકે એવી નથી. હવે સમજાય દો, દૂધ કેમ ના આપે? કારણ કે બાળક થાય એમ નથી એને. દૂધ ક્યારે માના સ્તનમાં આવે? પ્રસૂતિ થવાની હોય તો એ ગાયો એવી છે કે હવે જન્મ નહીં આપી શકે વાછડાને, અને જન્મ ના આપી શકે તો દૂધ તો નીકળે જ નહીં. અને જે ગાયને દૂધ ના નીકળે અને એની કમાણી જે ઘરને થાય નહીં, એ ગાયને રાખે કોણ? સમજ પડી ગઈ? એટલે પછી સડક પર ખુવાડી દે, ઘરમાં રાખે નહીં, ખર્ચો થાય એટલે લોકો ટીબે ચડાવે, લોકોને
શિંગડા મારે, લોકો મરે, રોજ ટીવીમાં જોતા હશો, આવું આવે છે. પછી નિરિન્દ્રિયા, એટલે બળદિયો જ ના હાલે. તો બળદિયું ના આપે તો ખેતી કરે કોણ? હળમાં જોડાય કોણ? ગાય નથી જોડાતી. એટલે આ છોકરાને એમ તો મારા બાપા આવા નકામી ગાયો આપી દે છે. પૂછ્યું, પિતાશ્રી હું એ તમારી સંપત્તિ છું, મને કોને આપશો? પિતાશ્રી શાંત રહે. બીજી વાર, મને કોને આપશો? પછી ત્રીજી વાર, મને કોને આપશો? તેનાથી બોલાઈ ગયું ગુસ્સામાં, કારણ કે યજ્ઞમાં વિઘ્ન આવ્યું. એટલે એને કહ્યું, હું તને યમરાજને સોંપું છું. યમરાજને સોંપું છું એમ કહ્યું. એટલે નચિકેતા નામનો છોકરો હવે કોનો થઈ ગયો? યમરાજનો થઈ ગયો. એટલે એ સ્વર્ગમાં ગયો ત્યારે વિચારવા લાગ્યો કે યમરાજને ત્યાં યમપત્ની પૂછ્યું, પાણી પીશો, ખાશો? તો કે નહીં ખાવું, નહીં પીવું. તો કે ભાઈ એ તો બહારગામ ગયા છે. તો બહારગામ ગયા હોય તો ક્યારે આવે અમને ખબર નથી. તો કે એ જ્યાં સુધી એ નહીં, કારણ કે મારા બાપાએ તમને નથી સોંપ્યો. મારા બાપાએ તો યમરાજની પત્ની પાસે જાય એવું નથી કીધું, યમરાજ પાસે જા. એટલે હવે હું એની સંપત્તિ બની ગઈ. એટલે એ ના આવે ત્યાં સુધી હું તમારું સાંભળવું નહીં, તમારા ઘરમાં આવું નહીં, તમારા બેડે ભરેલું પાણી પીવું નહીં, તમારા દળેલું હોય એ અનાજ ખાવું નહીં. એટલે 3 રાત 3 દિવસે ભૂખ્યો રહ્યો. એટલે પછી યમરાજ જ્યારે આવે છે ત્યારે કે 3 દિવસના 3 રાત તું ભૂખ્યો રહે, હું તને 3 વરદાન આપું છું અને તું 3 વરદાન માગ. એટલે આ 3નું એક રહસ્ય છે. બરાબર? બોલો. જો સુપાત્ર જોઈને આપશો તો સારું થશે. હું તમારા આંગણે ઉભો રહું છું, પણ હું અહીં એમ કહું છું, એ માં કોઈ દેતી હોય તો દે, દેતી હોય કે નહીં દેતી હોય. એટલે તમને ખબર પડી કે પીધેલો છે. અને જો હું પીધેલો હોઉં દારૂ, તમને ખાતરી થઈ કે હું દારૂડિયો છું, અને તમે મને પૈસા આપશો તો હું બીજો દારૂ પીશ. સમજાય છે? એટલે એ કુપાત્રને આપેલું દાન કહેવાય. એટલે જો પછી તમને લાગે કે આ કુપાત્ર છે ને દુરુપયોગ કરશે તો ન અપાય. હું એમ કહું, મને પૈસા આપવા મારે ચાકુ ખરીદ્યું છે, તો તમે પૂછો તારે ચાકુ કેમ જોઈએ, તો હું કહી દઉં તમને કે મારે કોઈનું ખૂન કરવું છે, તો ના અપાય. હું બીડી પીશ તો ના અપાય. સમજ પડે છે? એને કુપાત્રને આપેલું દાન કહેવાય. બેસો. બને તો સુપાત્રને આપવું. પછી ધારો કે તમને કંઈ ખબર જ ના હોય તો કંઈ નહીં. હવે બીજી એક વાત કરું. मैं रास्ते में जाता हूं, रास्ते पर एक भिखारी बैठा है और आपके बाल बच्चे सूखे होंगे, भगवान संपत्ति देगा, ओ माँ कुछ दे दो, ओ माँ कुछ दे दो. એટલે તમને એમ થયું કે મારે આપવું જોઈએ. આમ ખિસ્સામાં હાથ નાખ્યો, હે મારું ખિસ્સું કપાઈ ગયું. કઈ વાંધો નહીં, તમારી ભાવના જાગીને એ અપાઈ ગયું કહેવાય. તમે તો આપવા માટે પ્રયત્ન કર્યો, પણ તમે બસમાંથી ઉતરી ના એ પેલા તમારું પોકેટ કપાઈ ગયેલું હતું. નથી આપ્યું તો આપેલું કહેવાય. આ માનસિક વસ્તુ છે. દાન ભાવના આપણી છે. એવું હું તમારું સારું ભલું કરવા ઈચ્છું, પણ મારું સામર્થ્ય ના હોય તો એટલું તો કહી શકું હું તમને, હું પૈસા નહીં આપી શકું, દાન નહીં આપી શકું, પણ એમ કે તારું માથું દુખે છે, सिर दबा सकती हूँ मैं, તો તમારું શું બગડ્યું એમાં? તમે કંઈ ગુમાયું નથી, પણ તમે સેવા એ પણ દાન છે. પછી સેવા કરવાનું સામર્થ્ય ના હોય તો હવે એક સરસ વસ્તુ કહું. આપણે ઘરમાં ઘરડા મા બાપ હોય ને, બા એમ કે 10 મિનિટ હું બેઠી છું, મારી જોડે વાત કરો ને. મોટી ઉંમરના થશો ત્યારે ખબર પડશે, અત્યારે તમને નહીં ખબર પડે. દરેકને કોઈ વાત સાંભળનાર જોઈએ. ઘરમાં દાદા હોય ને તો એની પાસે બેસવાનું,
દાદાને ગમે કે ના ગમે, આડી અવળી ઊંધી ચતી વાતો કરીને દાદાને ખુશ રાખશો ને, એના આંતરડીમાંથી જો એક જ વાક્ય નીકળ્યું, સાહેબ તમારો હાથ જન્મ સુધરી જશે. આવો હું વિશ્વાસથી કહું છું. પણ આપણે તો બેહરો ને, હવે તો 80 વર્ષ થયા, આખો દર કટ 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 કટ. અમે ક્યાં તમને કશું કામ કરવાનું કહે છે? ચૂપચાપ બેહરો નહીં ગાડી. પણ બેટા આ મંદિર છે, આગળ પકડી મને મંદિર મંદિર લઈ જશો, આખો દાડો મંદિર મંદિર મંદિર. આ ઘર મંદિર જ કહેવાય. આ શ્રાપ તમને મળશે 100%. દાન આપવાના બહાને તમને શ્રાપ મળી જશે. એટલે એવું કરતા નહીં. કશું જ ના કરી શકીએ, મૌન રાખીને ચાલે જવાનું. નેક્સ્ટ. चलो नेक्स्ट टाइम थी हूँ 15-20 मिनट तमारा माटे प्रश्नोत्तरी राखीश. आपको कुछ पूछना है तो पूछना है बिना संकोच के. मेरा सवाल ये है हाँ कि देखिए शुरुआत है, इसलिए मैं शुरुआत का सवाल पूछना चाहूँगा. हाँ पूछिए पूछिए. तो मैं ये चाहता हूँ जानना, भाई मेरे 3 क्वेश्चन हैं. पहला है कि वेयर, देन व्हाई हाँ? एंड हाउ. क्या? हाँ, पहले डेस्टिनेशन जरूरी है. हाँ डेस्टिनेशन नहीं है तो कहीं नहीं जा सकते. हाँ हाँ ठीक है ना, मेरे कोई डेस्टिनेशन नहीं. ठीक है, तो डेस्टिनेशन क्या होगा? हाँ सेकंड है अभी क्यों जरूरी है डेस्टिनेशन पे. ठीक है ठीक है. थर्ड होगा वो होगा माध्यम, मतलब बस बैठिए. आपका डेस्टिनेशन मतलब अंतिम ध्येय क्या होना चाहिए? हर एक जीवात्मा के लिए, हर एक व्यक्ति के लिए लास्ट फर्स्ट एंड फाइनल डेस्टिनेशन इज नथिंग बट સેલ્ફ રિયલાઇઝેશન. દરેક માણસ છે ને એનું અંતિમ લક્ષ્ય શું? આત્મ સાક્ષાત્કાર. क्यों? पहला प्रश्न. अब दूसरा आएगा क्यों. अगर आप दुख से मुक्ति चाहते हो तो, अगर आपने ये मान लिया मैं तो सुखी सुखी हूं, धन है, जब कॉलेज में पढ़ते थे, व्हाट इज लाइफ विदाउट ए वाइफ, वाइफ गॉट इट, चिल्ड्रन हैड इट, वेल्थ इनफ, अब क्या? और वो प्रश्न अब क्या, इसका उत्तर नहीं मिलता है तो लक्ष्य ये है परमात्मा के नजदीक जाने का प्रयास करो. पहचानो कि आप कौन हो. अभी मैं पूछूंगा कौन हो तो फट से आप कहोगे मैं मैनेजर हूं बैंक का. तू मैनेजर हो के जन्म नहीं था. तेरे जन्म के बाद तेरी फूफी ने तेरा नाम दिया. तू कहेगा मेरा नाम ये है XYZ, वो नाम भी तेरा नहीं है. तेरा नाम तो तेरे को दूसरे ने दिया है. तो ये भ्रांति में नहीं रहना कि मिस्टर सो एंड सो, गलत बात. आई एम सन ऑफ मिस्टर सो एंड सो, उससे अधम बात. आई एम फादर ऑफ 3 चिल्ड्रन, नॉनसेंस. तूने तेरे बच्चों को पैदा नहीं किया है, तू माध्यम है. बच्चे तेरे द्वारा आए हैं मगर तेरे नहीं हैं. अगर तेरे होते तो तू जैसा कहता ऐसा ही करते, और वो अपनी मर्जी के मुताबिक करते हैं, इसलिए तेरे नहीं है. तो तू कौन है वो समझ. नो दाई सेल्फ. ये शरीर है ना, ये मैं नहीं हूं. एक बात छोटी समझ के आ जाइए यहां से. मैं जिसको देखता हूं वो मैं नहीं हूं. छोटी बात समझो आज. मैं जिसको आंख से देखता हूं वो मैं नहीं हूं. आंख से जो देखता हूं वो दृश्य है और मैं दृष्टा हूं. मैं जिसको देखता हूं देयर इज ऑब्जेक्ट ऑफ परसेप्शन एंड आई एम परसीवर. आप ये पेड़ को देखते हो तो आप पेड़ बन जाते हो. आप पेड़ को देखने से पेड़ बन जाते हो? नहीं. टेबल को देखा तो क्या टेबल बन गए? नहीं. भगवान ने नियम तो नहीं बनाया कि आप जिसको देखोगे वो बन जाओगे. आपने एक स्त्री को देखा तो आप स्त्री बन जाते हो? एक बात समझो,
जिसको देखते हो वो सीन है एंड यू आर सीयर। जिसको देखते हो वो दृश्य है और आप दृष्टा हो। बात पक्की हो गई। अगर ऐसा नियम बनाया होता भगवान ने कि आप जिसको देखते हो बन जाओगे, तो यहाँ से जाओगे, सामने गधा खड़ा होगा, उसको देख लोगे तो बन जाओगे, नहीं बनोगे। इतनी बात समझ में आ गई कि दृष्टा होता है वो दृश्य नहीं बनता है। ठीक है। अच्छा, मेरे दो हाथ देख सकते हैं आप? हाँ के ना? देखते हैं? तो ये दृश्य है, तो मेरे दो हाथ देखने से आप दृश्य नहीं बनते हो। पक्की बात हो गई ना इतनी? अब अपने हाथ देखिए, देखते क्या हो? आप हाथ देखते हो तो आप हाथ बन गए? नहीं बनता है। अच्छे देखना, मेरी आंख दिखाई देती है, मेरी आंख दिखाई देती है, आपको आपकी अपनी आंख दिखाई देती है। आपने कभी अपनी आंख देखी है? नहीं देखी है ना? आंख नहीं देखी है ना? क्यों नहीं देखी है? आंख आपसे अलग नहीं है। आंख आपका ही स्वरूप है, इसलिए वो नहीं दिखाई देगा। समझ में आती बात? दिखाई क्या देगा? मैं जो नहीं हूं वो दिखाई देगा। देखो, आपके पैर देख सकते हो, आपके हाथ देख सकते हो, आपका पेट देख सकते हो, सब देख सकते हो। तो आप जिसको देख सकते हो वो आप नहीं हो। अपना शरीर दिखाई देता है ना, तो आप शरीर नहीं हो। अब सोचो आप कौन हो? शरीर तो दृश्य है, आप दृष्टा हो। इसको ढूंढो, तीनों तीन सवाल मिल जाएंगे। ढूंढते रहो और अगले संडे आना। आप जिसको देखते हो वो आप नहीं हो। आप जिसको जानते हो वो भी आप नहीं हो। जो नहीं दिखाई देता है वो सत्य है, जो दिखाई देता है नाशवान है, वो मरेगा। नहीं दिखता है वो नहीं मरेगा। ठीक है, इतना समझो और अगले संडे आ जाना 10-15 सवाल लेके। और ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।